વીરભાઈ જો ફ્લેગ લગાડ્યો સાયકલમાં મસ્ત. રોકીને લાગ્યું ઠાવકો હું કાઢી લીધું જા બધું. સોરી કોઈ જમતા કે હોય તો પણ શું કહેવાય જીવતા જીવના આમ હેલો તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં જ હશે. તો આજે સવારમાં અમે થોડાક વહેલા ઉઠવાના હતા, મોડું થઈ ગયું. આગળ વિસ્તારથી વાત કરીએ તો આપણે આજે 24મી જાન્યુઆરી છે. હેપી રિપબ્લિક ડે ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિયન એન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ. સો આજે 24મી જાન્યુઆરીની શુભકામનાએ બધાઈને. અમારે થોડુંક જવાનું હતું ગામમાં, પણ રાતે મોડા સૂતા એટલે વહેલું ઉઠાણું નહીં. તો આપણે આ બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. ગાઈસ, તમે ચુસ્ત હશે, દુરુસ્ત હશે, તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તી બરકરાર રાખીને સવારની ઠંડીમાં વધીએ આપણે આગળના બ્લોગમાં. તો અત્યારે એકચ્યુઅલી કેમેરામેન છે અમારે લખનભાઈ જો સવારમાં ગામમાં ગયા હતા. કે કેવું રહ્યું લખનભાઈ તમારે આજે 24મી જાન્યુઆરીનો? ચોકલેટ ને પેંડા ને એવું કઈ આવેલું કે નહીં બકા? કઈ નહીં, ચોકલેટ બિસ્કુટ ને બોર. વાહ રે વાહ, બોર. હા, બોર તો અત્યારે જો ભાઈ બોર આવ્યા પણ અમારી બોડીમાં ખાતા જેવા નથી, કેમ કે માં જીવાત પડી ગઈ. તો હાલ હું આવું એક સેકન્ડ. તો એકચ્યુઅલી કામ હાલે ને જો મેડમ અહીંયા ઠામણા ધોવે હે, અને અત્યારમાં જો આ હાલે કાર્યક્રમ અમારા રોકી છે. એને બિચારાને ગઈ રાત્રે રોજ રાતે આવે પાડોશીના કૂતરા વીખી જાય. આજ ઠાવકોરોગું કામ લીધું તો આ વીર માટે લીધું હતું. વીરને લાગ્યું હતું ને તો આ લોહી નીકળે એની ઉપર નાખીએ એટલે લોહી થઈ જાય બેન. ઓકે, તો અમે ફાઇનલી આવી ગયા રોકી ભાઈ. ક્યાં કઈ બાજુ આને લાગ્યો? આ કાનમાં. ઓહો યાર સીટ જો તો બિચારાને કીને લાગ્યું ઠાવકો હું કાઢી લીધું જા બધું. સોરી કોઈ જમતા કે હોય તો પણ શું કહેવાય જીવતા જીવના હોજી ગયો કે નહીં? નાખવું ભાઈ નું મોઢું કપાડવું જોઈએ ને. જો બટકો ભર્યો ને તો એ ભૂંડીનો એવો હોય. હાજે આતા ને હાંભો થઈ ગયો હતો. આતે લાકડી ઉપાડી રોકી કાન ને તું પાડે હપતો એને ભડક બેહી ગયો ધ્રુજે એવો ને જો કોથરા નહીં ખે. બસ આ કોથરો વેઠો કરે ને ઓલો માથે જો આમ કાનમાં હે. ચાલો મિત્રો તમે આ કરી લે પછી મળીએ. હેલો, છોકરાને સાયકલ ભાંગે નાખી, ઉતરો નહીં. શું છે તો આજનો હવે પ્લાનિંગ? ઓકે, વીરભાઈ જો ફ્લેગ લગાડ્યો સાયકલમાં મસ્ત લાગે. 26 જાન્યુઆરી છે. હેપી રિપબ્લિક ડે. કેમ લાગે સાયકલ? વીર વયો ગયો ઓલી વાડીએ, ઉઠીને એવો નવો હકતો હતો. તો કેવી લાગી અમારી સાયકલ કેજો? જીમાનો ફોન આવ્યો તો. શું કીધું ભીમભાઈ? પાણી એવું નથી. નહીં ખબર નહીં. કેમ છો મિત્રો? તો આજે 24મી જાન્યુઆરી છે. હું ને વીર તો ગામમાં ના પહોંચી શક્યા કેમ કે અમે બહુ લેટ વિચારતા. તમને એઝ યુઝ્યુઅલ તમને સવારે કીધું હવે. અને જો વીરભાઈ ગઈકાલે લઈ આવ્યો ને. ક્યાંથી લઈ આવ્યો? પોરેથી લઈ આવ્યા. અને સાયકલ વીરની મસ્તીને મને કોઈ આંકવા નથી દેતું. હું વીર જવડો જ છે આમ તો, મને આંકવા દેવી ભાઈ. તો આજે દૂધ લેવા જાઉં? બધાઈને જાઉં. હાલો આપણે હમણાં જ જાઉં થોડીક વાર પછી. હા ઘડીક જાઉં. નહીં પડતો. તો વીરભાઈ સાયકલ છે મસ્તીને. આગલા દિવસે હું કામ કરી ગયો, બીજા દિવસે સાયકલ આવી ગઈ. વાહ. હાલો તો વીરભાઈ તમે રાઉન્ડમાં નીકળો. જવા દો કેવી હાલે જો તમારી મમ્મી ઉતારે. હાલો લઈ જાઓ તે બસ એવું છે ને. ભૂખ બહુ લાગ્યા રાખે હમણાં મને. મજા તો આવો જ. એવું હે આમાં મિત્રો.
ઘઉંમાં પાણી કહેજો, ઘઉંમાં બહુ લોર્યું હાર્યું એવ્યું નીકળે. ભગવાન કરે કે ગવાર 20 કે 50 પણ ઉતરી જાય તો ભેગું થઈ જાય આપણું. ઓલી દવા છાંટી એમાં જો મોટું છે ને થયું ને એમાં થોડીક અસર કરે પણ ઓછી કરી, થોડોક આમ અણનમો થયો. બાકી તો બધું ઉથમું પડવા માંડ્યું. વીરભાઈ સાયકલના રાઉન્ડ ઉપર રાઉન્ડ મારે. હમણાં 3-4 દી હરખ રહે પછી સાયકલની જગ્યાએ હે ન વીરભાઈ? લાવો તો તમે અમે બે ક્યાંક પી ગયા તમે કામ? કામ એવું કંઈક ધીરે ધીરે ચાલુ કર્યું ઘેર છે. ફરી આખામાં ઉડે ખુડસીઓની. અચ્છા, અમારા મહેમાન આવ્યા હતા ને આજે. અમે ગયા હતા પછી મહેમાનને લઈને આવ્યા. હા સરસ. ચાલો મિત્રો તમને ઘઉં બતાડું આજે. જો વીરભાઈ આમ જાય છો હે ને, આપણે આમાં દવા છાંટી હતી પાણીની પહેલાં. જો આ બધું આમ થવા માંડ્યું. હવે ધીમે ધીમે માંડવી જશે. જો અવડું મોટું છે ને આમાં લાગી થોડી થોડી લાગી. જો ઉપરથી ઓલું બતાડે આમ આ ત્રાહું ત્યાં. બાકી જઈ અહીંયા મહેનત સારી કરી બકાલાના ક્યારામાં. આ આપણી પાલક, આપણું લસણ. કેમ લસણ થઈ ગયું ચોખ્ખું. થોડાક બીટ રેગા. અચ્છા, આ એ મૂરામાં તો જીવાત આવી. જો દેખાય મિત્રો, એવું હે મૂરામાં આવી જીવાત. મેથી મસ્ત હે. હમણાં મેડમ મેથીનું કંઈક બનાવ્યો રાખો તમે. જો જીવાત ઉડે ઝીણી ઝીણી થ્રીપ્સ જેવી. વચમાં રહી ગયું નેદવાનું. ક્યારો લીલો સુકાઈ જાય એટલે નેદી નાખીએ ને. આ આપણી ડુંગળી જામી રહે. અને આ છે આપણા ઘઉં. કેમ હે લોહી રહ્યો? જો આમ નીકળ્યો હજી. આ તો કાગડો હે આઈ થિંક. કલર બીજો. મને જો આ ફૂલ બહુ ગમે. ફોકસ લે નહીં લે. આવા થયા ઘઉં આપણે. ખેતરને ઘૂમરો મારવા જાઉં નથી જાઉં? પાણી જાવ જાય મજા આવે પાણી હાલવાને. મિત્રો વિચારે આમ નામ જવાનો ફરતો રાવણ. શું કરો છો? સંભાળો બનાવો છે તમારા પાછળ વીર કંઈક કે શું ભૈયા? ઓકે ઠૂસ ને પાણી પીતો મને દીકરો હમણાં જાય તારાથી. અરે ચાચા મારો હાલો. હે તો મોટો થયો તો. સંભારામાં આવી રીતના બનાવો તમે? તો કેવી રીતે નહીં ખબર નહીં. હું તો પહેલાં કંઈક અલગ રીતથી બનાવતો. તમે છે ને એટલી પહેલાં હું તેલ મૂકું, એમાં રાઈ જીરું નાખવાનું. સોરી જીરું ન હોય, ખાલી રાઈ નાખો. પછી એમાં ગાજર નાખવાનું. ગાજર નાખીને થોડીક વાર થાય મરચાં નાખી દેવાના. પહેલાં મરચાં ન નાખતો, ન કંઈનું સ્મેલ બેસી જાય. પછી થોડીક વાર સળી જાય પછી એમાં નાખી દેવાનું. ઓકે તો મારો ઘર નહીં છે ખીચડી થઈ ગઈ, દૂધ થઈ ગયું, પછી રોટલી કરે ને તો ખાઈ લઈએ. અચ્છા પછી ફોન જોઈએ ને રાજુ કામ કરી. હા, રાજુ તો કીનો જાય કામ ન કરે. મારે વીરું ફોન જવાનું થઈ ગયું. તારે ને વીરુની તો ઈચ્છ છે ફોન જ જોવાનું નવ રાખાવ એટલે. સાયકલ હવે હા જો વીરભાઈ સાયકલ આ બાજુ પડી સાફ કરીને મૂકી દીધી. સરસ. તો બીજું શું વિડીયો પૂરો કરીએ. એવું? અને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી વાતું કર્યા રાખવી વિડીયો આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મારે તેલ થઈ ગયું ને ધવાડા નીકળે. અચ્છા ઉડી હે આખા. ચાલો મિત્રો, તો મળીએ આવતીકાલે અનધર વ્લોગમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો. સી યુ ગાઈસ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ, નેવર ટ્રબલ વિથ એનીવન. મે પૂરો કર્યો. સાચવી લેજો, સાચવજો, ધ્યાન રાખજો. નહીં તેમ પૂરો કર્યો એ વસ્તુ નથી, પણ મને એક આદત છે કે જ્યાં સુધી ના બોલું ને સ્ટાર્ટિંગમાં એક છેલ્લું ને પહેલું ત્યાં સુધી મને અંદરથી સેટિસ્ફેક્શન નથી મળતું. હા એવું હા મિત્રો. ચાલો તો મેડમ છે. હા ભૈયા શું બોલો તો? હું તમે કહેતા હતા? નહીં નહીં ભાઈ પાર્કિંગ કરે મૂકી દે. હાલો મિત્રો, તો મળીએ કાલે. ટમેટા કાંઈ ટમેટા કાંઈ નહીં. હું સાઈડમાં જ છું. ઓકે ચાલો બાય બાય.